મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આવે છીએ આજે થરાદનું એક ગામ છે અને મારી પાસે તમે જોઈ શકો છો બાબુભાઈ રબારી. મિત્રો એમની પાસે સમજી લો કે નાના મોટા થઈને 29 થી 30 પશુ છે મિત્રો, 29 થી 30 પશુ. અને પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે મિત્રો એમની પાસે એક પણ વીઘો જમીન નથી, એક પણ વીઘો જમીન નથી, છતાં પણ એ દૈનિક 250 લીટર દૂધ એ દૂધનું કલેક્શન કરે છે. એમની પાસે જે ગાયો છે એ પણ બહુ સારી એવી ઉત્તમ ગાયો છે અને પ્લસ એ જે ગાયોમાં દૂધ છે ને એ દૈનિક 20 લીટર દૂધ આપે છે. એમની પાસે 2-4 એવી ભેંસો પણ ખરી. એક પણ વીઘો જમીન ન હોવા છતાં એ જે જમીન છે એ પણ ભાડે છે. અને આટલા બધા પશુઓમાં ખાસ વાત એ છે કે આટલા બધા પશુઓમાં જે મેનેજ કરવાવાળા છે ને એ ખુદ બાબુભાઈ અને એમના પત્ની ખૂબ મજબૂત પશુપાલન કરે છે મિત્રો, ખૂબ મજબૂત પશુપાલન કરે છે. ખૂબ સારી એવી જાણકારી મળવાની છે. આ વિડીયોને શેર કરજો અને સારી એવી કોમેન્ટ મારો. ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. સામે તમે જોઈ શકો છો જે ફેમિલી તમને દેખાય છે કોઈ સામાન્ય ફેમિલી નથી મિત્રો. વાસ્તવમાં સમજી લો કે પશુપાલન ક્ષેત્રમાં ખરી મહેનત, ખરી મજૂરી અને ખરી ધગશ શું છે એ આજે તમને જોવા મળશે. સામે તમે જે ફેમિલી જોવો છો અહીંયા નાના મોટા થઈને ઘણા બધા એવા પશુઓ છે અને આ બધા જ પશુઓને ખુદ આ બંને ફેમિલી જ મેનેજ કરે છે. રબારી સમાજ જે છે. કેમ છો સાહેબ? મજામાં? મજા. પહેલા તો આપણું નામ જણાવો. બાબુભાઈ દેસાઈ, બાબુભાઈ ચોથાભાઈ, કોમ ચાળા. ગામનું નામ છે ચાળા. ચાળા. તમે આ જે ગામમાં છો આ કઈ આ જગ્યા કઈ છે, કયા ગામની છે? ડેલ ડેલ ગામ. આપણી પાસે જમીન નથી. જમીન જે અત્યારે જે આપણે તમારા જે પશુ બધેલા છે એ બધી જમીન કેવી રીતે છે? કોઈ તમે લીઝ ઉપર લીધી, ભાડા પેટે લીધેલી છે? ભાડા પેટે લીધેલી છે. કેટલા સમયથી છે આપણી જોડે જમીન? આપા પાસે પાલટી 5-6 વર્ષથી આપણને આપેલી છે કે તમે વાપરો ને રહો. અચ્છા, કેટલી જમીન હશે આપણી પાસે? આ ટોટલ જે પશુ બધો છે એ બધી હાલમાં 10 ગુંઠા. 10 ગુંઠા. 10 ગુંઠા. અને સમજી લો કે જે આટલા જે અહીંયા જે પશુ આપણે જોવા મળે છે આપણી પાસે ભેંસો પણ ખરી અને એચએફ ગાયો પણ છે. નાના મોટા થઈને ટોટલ પશુ કેટલા છે આપણી જોડે? નાના મોટા થઈને 28, 29 થી 29 પશુ. અને જે ગાયો છે મોટી દૂધ ઉપર કેટલી છે હાલમાં? 11 ગાયો દૂધ ઉપર છે. ભેંસો કેટલી દૂધ ઉપર છે? 4 ભેંસો છે. 11 ગાયનું હાલમાં આખા દૈનિક દૂધ કેટલું થાય છે? આખા દાડાનું દૂધ થાય છે ગાયનું. ગાયનું દિવસનું થાય છે 216 થી પછી 20-25 એવરેજ રહે. અચ્છા, એટલે સવારમાં 100 સવારમાં 110, 106 એટલે 16 ને 16 રહે. 216 આખા દાડા. 216 આસપાસ. 216. અને ભેંસો કેટલી દૂધ ઉપર છે હાલમાં? 4 ભેંસો. ભેંસોમાં કેટલા દૂધ છે? ભેંસનું દાડમ દિવસનું 40 લીટર થાય. હવે મિત્રો ખાસ વાત એ છે કે તમે જે ફાર્મ ઉપર તમે જે વિડીયા જોતા હશો એ તો સમજી લો પશુપાલન તો બધાય કરી શકે, પણ સમજી લો કે જેની પાસે જમીન નથી અને જમીન ના હોવા છતાં પણ એ સફળ રીતે પશુપાલન, સમજી લો કે એમની પાસે 10 થી 11 જેવી ગાયો છે અને એમાં પણ 200 લીટર પ્લસ દૂધ આપે છે. સમજી લો તો એવરેજ એક ભેંસનું 10 લીટર દૂધ કહેવાય, એક ટંકનું. દિવસનું 20 લીટર કહેવાય. હવે ઘણા બધા એવા આપણા માલધારી છે, ઘણા બધા એવા પશુપાલક મિત્રો જેમની પાસે જમીન નથી હોતી એ મજૂરી કરવા જતા રહે. કોઈ બીજા જે સુરત છે, વાપી, વલસાડ, નવસારી, જે અમદાવાદ છે, મોટા મોટા જે તબેલા હોય ને એની અંદર એ પશુપાલન ક્ષેત્રમાં નોકરી જ કરે. સમજી લો, કારણ કે જેમની પાસે જમીન હોય છે એ પણ 20,000-25,000 માં એ મહિને નોકરી કરતા હોય, મજૂરી પણ આના કરતા પણ બોળી હોય. અને તમારા પાસે જમીન નથી પણ તમે ખૂબ સારી એમ કે તમારા માટે એક બીજા માટે એક તમે ખૂબ સારો એવો મેસેજ આપી રહ્યા છો. તમે પણ સમજી લો કે તમારા પાસે જમીન નથી, તમે પણ ક્યાંય તબેલા ઉપર રહેલા હશો થોડા આગળ? 4-5 વર્ષ રહેલા ને? તો તમને આ વિચાર કેવી રીતે આવે કે ભાઈ આપણે ખુદનું પશુપાલન કરવું છે? નોકરી કરી એટલે કે એમને આપણને મણક રાશિ પગાર આપતો એમને બચત થતી હોય તો આપણે ઘરનું પોતાનું ખર્ચ કેમ બચે નહીં એમ. હા, રાઈટ વાત છે. તો સમજી લો કે તમારા પાસે જમીન તો નથી અને પશુ નાના મોટા થઈને બોળા છે પશુ. સમજી લો મિત્રો જે મોટો જમીનદાર હોય ને એના પાસે જે પશુ ન હોય એટલા બધા એમની પાસે પશુ છે. પ્લસ એમની સમજી લો કે તમે સામે જોઈ શકો છો નેર ઉપર જ બેઠા છે યારે. આ જે બધું સમજી લો આટલા બધા પશુમાં ચારો બારા તે બધી કેવી રીતે તમે મેનેજ કરો છો? કોઈ ચારો વેચાતો બધો વેચાતો તમામ હુકો બધો વેચાતો લાવો છો? એ બધા કયા વિસ્તારમાંથી આવે છે હુકો ચારો? ખાસ કરીને રાજસ્થાન. અચ્છા, પછી લીલો ચારો બાજુ થોડો આંકડા રાખેલી છે તમે? એટલે કેવી રીતે રાખો તમે? લીઝ ઉપર રાખો? લીઝ ઉપર, જે આપણે ઓકડા કહીએ. અચ્છા, અહીંયા શું ભાવ ચાલે છે એક વીઘાના? એટલે કોઈ અહીંયા વીઘો કે એકર કે એકર ઉપર રાખેલી? 1.5 એકર જમીન છે, 30,000 માં રાખેલી. 12 મહિને 30,000. અચ્છા, એમાં તમે સમજી લો કે જે પછી આપણું જે ઘર માટે અનાજ જોવે એ તો તમે વેચાતો લાવો, બાકી પશુઓ માટે તમે લીલું ત્યાંથી જ લાવો.
હવે આ સમજી લો કે આટલા બધા જે પશુઓ છે તમારી પાસે 11 ગાયો દૂધ ઉપર છે. 11 ગાય ભેંસો કેટલી દૂધ ઉપર છે? 4 ભેંસો. 4 એટલે ઓવરઓલ જુઓ તો 15 પશુ તમે દૂધ ઉપર છે. 15 આ ભેંસો દોવામાં, ગાયો અને ભેંસો દોવામાં તમે બંને જ બધું મેનેજ કરો છો? 2 દાણા જ બધે આ સમજી લો કે આવડા મોટા તબેલા પાસે તમે 2 જ મેનેજ કરો છો? મહેનત કરે. બાકી કોઈ ચરવા લઈ જવાનું એવું નથી? 24 કલાક અહીંયા જ રાખો છો? 24 કલાક હોય. અને અહીંયા સમજી લો કે તમારા પાસે એક નાનો બોર પણ ખરો અને નેર ઉપર બેઠા છો. મેર ઉપર બેઠા. એ બોર છે કેટલા ફૂટ છે હાલમાં બોર? બોર તો 100 ફૂટ બનાવેલો પણ પાણી પડ્યું 30-40 ફૂટે. અચ્છા, તો પશુઓને જે પાવા માટેનું પાણી તમે નેરનો ઉપયોગ કરો છો? બોરનું છે એમ ને? ટોટલ ગાયો જે દૂધ ઉપર છે સમજી લો કે ટકનું 10 લીટર દૂધ આપે છે. અને જે ગાયો છે સમજી લો કે વધારે બ્રીડ ઉપર જવાના, બ્રીડ ઉપર નથી સમજી લો, બધી ક્રોસ બ્રીડ છે કાળી ગાયો. અને કાળી ગાયોની ખાસિયત એ હોય છે કે બીમાર નથી થતી. શું કેવું? બીમાર નથી થતા. સમજી લો એક તમારી પાસે આ કાળી છે અને એક ઓલી કાબરી છે. કાબરી છે. એમાં વધારે બીમાર એમ કે બીમાર ઓછી થાય કઈ ઓછી થાય? આ કાળી ગાય ઓછી બીમાર થાય. આ કાળી ગાય ઓછી બીમાર થાય. અચ્છા, તો હાલમાં ગાયોનું થાય છે 220 આસપાસ. 20 આસપાસ. ભેંસોમાં કેટલું થાય છે દૂધ? દાડાનું આખા દિવસનું 40 લીટર. આખા દિવસનું 40 લીટર. 40 લીટર. એટલે સમજી લો કે બધું થઈને 250 આસપાસ પોગે. 250 આસપાસ. કેટલાનું થાય છે આખા દિવસનું? 9.5 થી 10,000 નું. 9.5 આજુબાજુ ભીંજરે. આખા દિવસનો 9.5 થી 10,000 નું. 10,000. 2024 અને 2025 ની અંદર આપણે કેટલું દૂધ ભરાવ્યું હતું? એક વર્ષ 19 નું હતું ને એક વાર 18 નું હતું. આપણે આ જે ગઈ સાલ જે અમે કેટલું હતું? 19 લાખનું. 19 લાખનું. 19 લાખ. અને જે ભાવ ફરક કે ને ડેરી જે નફો આપે બોનસ એ કેટલી હતી આપણે? આપડી 25 કે એવું કોક હતું. 5 લાખ ને 25,000. 5 લાખ ને 25,000. એટલે 19 5 24 લાખ નું. આ વર્ષે કેટલું જશે? આ વખતે 23-24 લાખ નું જશે. 23-24 ની રેન્જ છે. એટલે ઓવરઓલ સમજી લો કે આ વર્ષે તમે જે 23 કરી એવું 26-27 એવું થાય. એટલે સમજી લો કે જે શરૂઆત કરી હતી આ તમે પશુપાલન ક્ષેત્રમાં, જ્યારે તમે જે ગાયો શરૂઆત કરી ત્યારે તમે ગાયો લાવી હતી ભેંસો લાવી હતી? પહેલી તો ભેંસ એક લાયા હતા પછી એમાંથી રાગી ગાયા લાયા. અચ્છા, ભેંસ તો એક જ લાવી, એમાંથી ઘરનો ઉછેર કર્યો બધે. સમજી લો કે જે તમે ભેંસ કીધી, ભાભીએ મને જે વાત કરી એક ભેંસ લાવી હતી અને એનો જ આ બધો વિસ્તાર છે. બધો એનો વિસ્તાર. આ એને જ બધી જોટીયું છે. બધી એની. આ આમાં કેટલું દૂધ છે? આમાં 9 લીટર. આમાં 9 લીટર. આ પણ દૂધ ઉપર છે? એ દૂધ ઉપર. આ બંને બેનો છે ને? હા, બે ના હગી. આમાં કેટલું દૂધ છે? એમાં 6 લીટર હાલમાં. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ સમજો કે લેબડાનો જે સોયલો છે ને એ બાજુ પણ એ પશુ ઊભા છે. અને આ જે ફાર્મ તમે જોઈ શકો છો, ફાર્મમાં પણ બહુ સારા એવા પશુધન છે. હવે ખાસ વાત એ છે કે મિત્રો જમીન નથી અને છતાં પશુપાલન કરે છે. એટલે તમારા માટે એક આ અલગ મેસેજ છે, કારણ કે ઘણા બધા અમુક જે ગામમાં ગબાટા મારતા હોય અને નાની મોટી એવી સિટીઓમાં 20,000 15,000 10,000 માં નોકરી કરે. એટલે સમજી લો હવે તમે જે શરૂઆત કરી હતી પશુપાલન ક્ષેત્રની, અહીંયાથી ચાલુ કર્યું હતું કે બીજી કોઈ જગ્યા ઉપર કરી હતી પશુપાલન શરૂઆત? પહેલું શરૂઆતમાં દેશી ગાય રાખતા, તાર આપણે સંધાર હતા. અચ્છા, સંધાર કોકરજ ગાયો રાખતા? અચ્છા, કોકરજ ગાયો હતી. પછી લંપી આવી કે નહીં તે વખતે દેશી ગાય આપી પીને પછી એ વખત શંકર ગાય લાવી. પછી શંકર ગાયો લાવી. સમજી લો તમારા પાસે જમીન નથી અને તમે પશુપાલન કરો છો, બીજાને સમજી લો પશુપાલન કરવું હોય તો શરૂઆત પશુ એમ કે ગાયથી કરશે સારું કે ભેંસોથી કરે સારું રહે? શરૂઆતમાં એવું છે કે ગાયથી જ કરાય. ગાયથી એમ કરાય કે ગાયનું સરેરાશ મૂળ આપણે બનનાર દૂધ એક ધારું મળી રહે. ધારું 12 મહિના મળી રહે. અને ભેંસ વાળું છે એ થોડું 6 મહિના વચ્ચે ગેપ પડી જાય કે નહીં, એટલે તેને જમીન ના હોય ને થોડું મોંઘું પડે. રાઈટ વાત છે. સમજી લો કે અત્યારે તમે કીધું કે 9 થી 10,000 નું દૂધ અત્યારે દૈનિક થાય છે. કેટલો ખર્ચો થતો છે એમાં ખર્ચો અત્યારે અમારે છે નહીં એટલે 50% થઈ જાય. 50% જ બચાવ થાય. જેમ કે બધું તમામ વેચાતો ખરી ખેતી નહીં. તમે હિસાબ માર્યો કે અડધો વધે એવા હિસાબ મારેલો? અમારો હિસાબ મારેલો છે કે કમથી કમ અત્યારે ઘાસચારો આંકડે રાખેલો છે, એટલે ઘાસચારો લીલો વેચાતો ના ગણન તો 50% બેનિફિટ બે. અચ્છા, 50% બેનિફિટ બે. 50% બે. સમજી લો કે 15 દિવસનો પગાર જે છે એ ખર્ચામાં જતો રહે અને 15 દિવસનો વધે. સમજી લો કે અત્યારે જે તમે વાવ્યું છે બધી જાહેર વાવી છે ને મકાઈ? અચ્છા, અને જે તમે સ્ટકર બોજ્યું છે એ તમે ખુદ જ બોજેલું છે? ખુદ બોજેલું. આ કેવી રીતે છે? સમજી લો કે જગ્યા તો જે સામે દેખાય છે નેર અને અહીંયા સુધી છે ને? અહીંયા સુધી ઓલા કેબિન ઉધી થી તંભલેથી કઈ આટલી 10 ગોઠા જમીન છે. 10 ગોઠા જમીન. એટલે કેવી રીતે ભાડે કેવી રીતે છે? 5 વર્ષની રાખેલી છે બાબા દરબારની છે. અચ્છા, 5 વર્ષ સુધી તમે તાર કે દે હીરો. અચ્છા, પછી એમને ના પાડે તો આપણે બીજી જગ્યા ગોતીને ખાલી કરી નાખવાનું. ઓકે, એટલે શું એમાં તમે ભાડું આપો છો? 10 ગુંઠાના? 10 ગોઠાનો 10,000 રૂપિયા 12 મહિને 10,000. સારું કાર્ય છે. સારું ભાવ ને સમજી લો કે મેન
કે તમારું મેન ભરણ પોષણ થાય અને જે આપવા વાળો છે એ પણ સારો એવો મોટા મન વાળો મોટા મનવાળા ખૂબ આપણે રાસ્તી વાળા મણક છે કે ના કહું વાતો નહીં દે તમને બે ના રાઈટ વાત છે સાચી વાત છે તો તમારી પાસે મોસ્ટ ઓફ જે બધી ગાયો છે તમે ખુદ તૈયાર કરેલી છે કે બહારથી વેચાતી લાવેલી છે વેચાતી પહેલી લાયેલા હવે બધી પાછળથી આ બધી રેડલી ઘરની ઉછેર કરવાનો અચ્છા એટલે અહીંયા તમારી પાસે જે ટોટલ નાની મોટી થઈને ગાયો કેટલી છે ટોટલ નાના મોટી થઈને 17 ગાયો છે 17 ગાયો એમાં 17 ગાયોમાં વેચાતી કેટલી લાવી તમે વેચાતી ગાય લાયેલી 10 જ છે 10 ગાયો લાવી એ બધી ક્યાંથી લાવી તમે એ બધી લાખ નથી આખો તબેલો રાખે છે તબેલો આખો લાખ નથી ભેગો રાખે 10 ગાયનો અચ્છા એટલે સમજી લો કોઈ તબેલાનો કોઈ બંધ કરવો છે બંધ કરવો તો આખો એ ટાઈમે તમે લાવેલો આખો તબેલો લાવે અત્યારે કોઈ ગાયો તમે બહારથી વેચાતી લાવતા નથી ના નહીં વેચાતી બધી તૈયારી કરો છો એ ટાઈમે સમજી લો કે શરૂઆત કરી હતી 6 વર્ષ પહેલા કરી ને તમે શરૂઆત હા 6 એ ટાઈમે એક ગાય શું ભાવ પડે તમારે તો 44 એક ગાય પડે એવરેજ 44,000 તમે આખી ઉચક લઈ લીધી ઉચક લીધી સમજી લો કે 10-12 ગાય હોય ભાઈ કે આટલા આપણે આટલું બધી મોટી આટલા હાલવાના એટલા હાલવાના અને એને પણ સેટ થઈ ગયું છે તમારે પણ સેટ થઈ ગયું તમે લાવી દીધી અચ્છા સમજી લો કે હવે આ જે આ બધી જે આ વાસળી છે બધી તમારી ખુદની ઉછેરેલી છે ખુદની ઉછેરેલી આ ઊભી પહેલી ઊભી આ રીયા ઉછેરેલી આ બીજા નંબરની રી ઉછેરે છેલ્લે રી ઉછેર કરે ઘરનો પર આ રેડલી ઊભી ઘરનો ઉછેર કરેલો આ બે બંને ઊભી કનક બેઠી કને ઉછેર એ બધો ઘરનો ઉછેર કરેલો અચ્છા સરસ બધી ગાયનો દૂધ પણ બહુ સારા એવા છે સૌથી વધારે કેટલું દૂધ આવે ગાય આપણી ગાયમાં સૌથી વધારે 13 સૌથી વધારે 13 અને ઓછામાં ઓછું દૂધ કેટલું આપે ગાય ઓછામાં ઓછું 9 થી નીચે કોઈ ગાય નથી 9 થી નીચે કોઈ નથી બધી 9 ઉપર જ છે 9 ઉપર જ પછી બીજું સમજી લો કે ઘણી બધી એવી સમસ્યા થતી હોય કે રિપીટ બ્રીડિંગ નથી કહેતા કે પાસી ફરી ગઈ ગાભણ ના થઈ એવું કોઈ સમસ્યા રહે ખરું તમારા એ સમસ્યા 50% કોક જ જો ભાગ્ય બને નકા નથી બનતું ન બનવાનું કારણ આપણું મેન કારણ આપણું છે અચ્છા શું કારણ ઈરવા કારણ ઈરવા કે એક તો આપણે જે એને જોઈતો એટલો ખોરાક મળવો ટાઈટ મીટ રાખો તો ગાય પાછી નથી ભરતી અચ્છા અને સમજો કોઈ ગાય ફરી ગઈ તમે મોસ્ટ ઓફ બધું જે ગાય ગરમીમાં આવે હીટમાં આવે તો તમે બીજોન કરો છો કે કોઈ આખલો બાખલો ના બીજન કરો છો અને કોઈ બીજન ન માને તો બીજન કોક ન માને તો પછી આખલા ભેગી કરા પણ એના લારી મહેનત ચાલુ રાખો તો લગભગ કોઈ એવું ન બને પણ તાત્કાલિક વિયાન તમે જલ્દી કરાવી નાખો તો નથી ઉઠલા મારતી એટલી ગાયો અચ્છા પણ ખૂબ ટાઈમ તમે દોયો પછી ઠેરાવા દૂધ ગાય કાપી નાખો ને પછી ના ઠેરે અચ્છા તો સમજી લો કે આજે એક ગાય વિયાણી કેટલા ટાઈમે ગાભણ એમ કમી ગાય ઓછામાં ઓછી 2.5 થી 3 મહિના થતા ગાય પાસે આવી જવી જોઈએ અચ્છા સમજી 2.5 મહિના થાય એટલે હમી ગાય પાસે આવી જ જવી જોઈએ અચ્છા એ પાછી ગાભણ થઈ જાય ગાભણ તો એરિયા ગાય રહી જાય પછી તમે 7-8 મહિના દો ને પછી ગાભણ કરવામાં તો ગાય ના થાય તો પછી સમસ્યા રહે પછી બીજું કોઈ સમસ્યા સમજી લો કે કોઈ થનેલ આપણે જે ગઠિયો કહો ઓલી જે ઓચળ બંધ થઈ ગળી એ ટાઈપની કોઈ સમસ્યા થાય તમારે એ સમસ્યા કોક ભાગ્યે થાય એટલી બધી ખૂબ નહીં કોક ભાગ્યે થાય પણ એના માટે એમ છે કે અત્યારે તાત્કાલિક તમે તેની દવાઈઓ ઘણી હોય નહીં આવે થોડી ટાઈટ મેચ ચાલુ રાખો ધરાક આવે તો સમસ્યા હટ દૂર થઈ જાય પણ તમે પૂરું 2-3 દિવસ જાવાજીન કરો તો ના થાય એટલે સમજી લો કે એ રોગ તમને એવો દેખાય થોડો ઈ તો તરત એની ટ્રીટમેન્ટ કરી નાખો એનું સમાધાન થઈ જાય સમજી લો કે તમારા પાસે જે ગાયો છે એ 10 લીટર દૂધ વાળી કહેવાય એટલે દિવસનું 20 લીટર કહેવાય એક ગાયનું 200 લીટર દૂધ દોવા માટે તમે કોઈ મશીન છે તમારા પાસે હાથે દોવો છો ટોટલ હાથે તમે બે પતિ પત્ની બંને બધું મેનેજ કરો છો અચ્છા અને જે દાદાજી બેઠા એ તમારા ભાદર જ છે અચ્છા એ ભાદરે સમજી લો કે અહીંયા બધું દેખ રાખે રિટાયર્ડ મોણો બાકી મજૂરી બધી હાજી તમારી અમારી 2 જણાની આ ચારે સમજી લો કે ચારો તમે હાથે વાટીને લાવતા હશો પછી જે સૂકો જે છે એ બધું તમે રાજસ્થાન થી લાવો એ શું ભાવ પડે છે હીરો અત્યારે 200 રૂપિયામાં જે સામે ભાઈ બેઠા છે એ રાજસ્થાન ના છે એ બધું પૂરું પાડે છે ઘાસચારો શું તમે સુકામાં શું આપો છો સુકામાં શિયાળે ગવાત્રી પછી વરહાળે મગફળી અને ઉનાળામાં ચણાની ચાર અચ્છા એટલે અમે 12 માસ તમે હુકા ઉપર રહો છો કે લીલો ચારો કમ્પલસરી આપો છો અને પશુઓ લીલો 12 મહિનાની અંદર અમારે 2 મહિના ગેપ પડે નકા એક ટાઈમ મળી જાય નહીં એક ટાઈમ મળી જાય ગેપ કયા સમય પડે કાતી મહિને થી કરીને વચ્ચે 2 મહિના અચ્છા તો સમજી લો ઉનાળામાં પડે વધારે ના ઉનાળામાં મળી જાય વરસાદ મળી જાય નોરતા થી કરીને વચ્ચે આ 2 મહિના ગયા કે નહીં કાતી 2 મહિનામાં જ ગેપ પડે ખાલી એ ટાઈમે ગેપ પડે 2 મહિના એ ટાઈમે હુકા ઉપર રાખો 2 મહિના હુકા માથે જ રાખો અચ્છા જો મિત્રો સમજી લો કે એમની પાસે જે ગાયો છે બધી મોસ્ટ ઓફ કાળી જ છે અને હવે તમે થોડું એમ કે થોડું ઊંચું બીજન કરાવો તો કેટલું આપશે આ બધી ગાયો
10 લીટર તો અમારે પહેલા વેતરમાં કેટલું આપી દે? પહેલા વેતરમાં 10 ની ગણતરી કરી કે 10 તો આલવું જ જોઈએ. અચ્છા 10 થી નથી અમને એમ કે ન પાલવે આપણને 10 લીટર તો કાઢવું જ જોઈએ. હા, ઓછામાં ઓછું અમુક તો 10 લીટર તો હોવું જોઈએ. 10 લીટર હોવું જોઈએ. ફેમિલી આપણું સભ્ય કેટલા છે કુટુંબમાં? કુટુંબમાં 2 છોકરા 2 માણસ અને એક દાદુ. એક દાદા એટલે 5 જણા. 5 જણા. એટલે જે છે મેન જે મજૂરી કરવા વાળા તમે જ છો બે 2 જણા કરતા ધરતા. કામ મજૂરી કરવા. કેટલો લોડ પડે છે આમાં આટલા પશુ હેન્ડલિંગ કરવા માટે? લોડ તો કારણ કે સમજી લો એક તો મેન જમીન નથી જમીન રેડી, અને પ્લસ સમજી લો કે પશુ તમારા પાસે બોળા છે. બળા છે. બોળા એટલે સમજી લો મોટો જમીનદાર હોય ને, મોટો ખાતેદાર, જેના પાસે જમીન હોય ને એ આટલા પશુ ન રાખી શકે. એ વાસ્તવિકતા છે, એ એમ કે સત્ય છે એમ સત્ય છે. કે જમીન હોય એ પણ આટલા પશુ ના રાખે. ન રાખે. તમે આટલું રાખો છો, કેટલું મજૂરી પોગે? સવારમાં સમજી લો કે કેટલા વાગે ઉઠવું પડે આ પશુ દોવા માટે? 4 વાગે. સવારમાં 4 વાગે. 4 વાગે. અને દોવાનું સમજી લો કે તમે ઓવરઓલ 15 થાય ને બધે ભેંસો ગાયો થઈને 15 દોવાન થાય. કેટલો સમય લાગે? 4 વાગે ઉઠો, કેટલા વાગે દોઈ રહ્યો તમે? 2 કલાક તો લાગી જ જાય. 2 કલાક લાગી જાય. 2 કલાક લાગે. અચ્છા, અને પ્લસ સમજી લો કે હોજે હોજે 5 વાગે ચાલુ કરો, 5 થી 7. 5 થી 7. અચ્છા, અને ચારો જે આપો છો એ શું સમય આપો તમે? અમે સવારમાં 8:30. સવારમાં 8:30. અત્યારે 3:30. 3:30. બસ બેડ ટાઈમ. અચ્છા, તો સારો તમારો ટાઈમિંગ સારું છે. 2 ટાઈમે. કારણ કે લોકો રહે ને બધે બપોરે આપી દે, ના પણ બપોરે નથી આપતા એ તમારો ફાયદો છે. અને બીજું તમે જે ખાનદાન કે એમાં શું શું આપો છો તમે? ખાનદાનમાં 2 વસ્તુ આપો છો. શું આપો છો? એક મયંક. એક મયંક ખોળ. મયંક એટલે સમજી લો કે મકાઈનો મકાઈનું આવે છે એ ઓલો મયંક. મકાઈનો જે ભયડો કઈ. અચ્છા, અને બીજું? બીજું બનાસ ડેરીનું દોણ. બનાસ ડેરીનું દોણ. અચ્છા, આ ગમણ તમે કેટલો ખર્ચો કર્યો આ ગમણમાં? ગમીણમાં 35,000. કેટલા ફૂટની છે લંબાઈ આની? 50. આ 50 ફૂટ. એટલે બે સાઈડ એક સાઈડની તો 25,000. આપા બંને સાઈડની થી 35,000 માં તૈયાર થઈ ગઈ. બંને સાઈડ 35,000. આ બધું આ કરવા વાળો કારીગર બધું થરાદનું છે મટીરિયલ બધું? થરાદનું બધું. બધું થરાદનું એમ ને? અચ્છા, તો અત્યારે સમજી લો કે જે ગાયોમાં તમે જે દૂધ છે એમાં શું ફેટ આવે છે ગાયોમાં? ગાય એમ 4 આજુબાજુ રીંતરે. ગાયમાં 4 આવે છે. 4 આજ. લીટર દીઠ શું ભાવ મળે છે? 35, 36. 35, ને ભેંસમાં શું ફેટ આવે છે? ભેંસમાં 6.5. 650. અચ્છા, આ શું છે? આ મકાઈ ખોળ આરવા પલાળો. મકાઈ ખોળ છે, પલાળી નાખો છો? આ પલાળી નાખો. અચ્છા, અને બીજું તમે આપો છો? ઉપર બનાસ ડેરીનું દોણ. બનાસ ડેરીનું બનાસ દોણ. હા, સમજો કે 10 લીટર જે દૂધ આપે છે, 10 લીટર ગાય દૂધ આપે છે, એમાં તમે કેટલું વજન આપતા હશો ખોળનો? ખોળનું વજન ઓછામાં ઓછું 10 કિલો થઈ જાય. પણ બધું પલાળેલું ખરું પોણે બધું 10 કિલો. કોરે કેટલું આપતા છો? 5 કિલો આપતા છો 10 લીટર વાળી ગાયને એક ટાઈમનું? 4.5 કિલો થઈ જાય. 4.5 કિલો એટલે વજન થાય એ તો અલગ વાત છે. એ વાત વસ્તુ બાકી જે મટીરિયલ કહેવાય ને એ મજબૂત 5 કિલો દુએ. અચ્છા, 5 કિલો તો દુએ જ મજબૂત. સમજી લો કે તમારા પાસે બધી જે ગાયો છે બધી કોઈ બીજું વેતર, કોઈ ત્રીજું વેતર, કોઈ જવાન છે, કોઈ સમજી લો કે થોડીક ઉંમર લાયક પણ ખરી, ઉમક લાયક. પણ એ પ્લસ જોવા મળ્યું સમજી લો કે ઘણા બધા એવા આપણે ફાર્મ ઉપર જોતા હો ગાયો જે દૂધ આપતી હોય ગાયો ડૂબળી હોય. તમારી પાસે ડૂબળી નથી એટલે સેવા તમારી સારી છે. કારણ કે જે ગાયના જે અત્યારે લોહી છે ને મિત્રો સમજી લો કે જે બાવલા છે ટોટલ ગાયો છે એ બધી 10-10 લીટર દૂધ આપે છે. અને 10 લીટર દૂધ હોવા છતાં પણ એમ કે વીકનેસ નથી ગાયોમાં. કારણ કે ગાયો સાથે સમજી લો દૂધ સાથે કેલ્શિયમ પણ બારે આવે અને ફેટ પણ બારે આવે, છતાં પણ બધી ગાયો એમ કે બધી રીતે તંદુરસ્ત છે. અને ભેંસોમાં શું ફેટ આવે છે? ભેંસોમાં 6.5. ભેંસોમાં 6.5. એ ભેંસમાં શું 1 લીટર શું ભાવ મળે તમને? ભેંસનું 52-53 રૂપિયા જાય. 53-55. 53-55. ખરેખર ખૂબ તમારી પાસે ખૂબ જાણવા જેવું છે. અને જે મિત્રો સમજી લો કે તમે રૂબરૂ આ ફાર્મની વિઝિટ કરો ને તો તમે કંઈક નવું શીખશો. કારણ કે જમીનવાળા તો ઘણા બધા એવા પશુપાલન કરે, પણ જેના પાસે જમીન નથી ને એમણે પશુપાલન શરૂઆત કરવી હોય ને તો આપણે માલધારી પાસે આવજો. આપણું પ્રોપર લોકેશન કયું છે? આ નેર છે. આ ડેલનો પુલ છે એ જ છે એમ ને? આપણી પાસે નાના મોટા થઈને ખૂબ બોળા એવા પશુ છે. તમારી પાસે ખાતર બોળ થતું હોય છે 12 મહિને. કેટલા ટોલા થાય? 12 મહિને થઈ જાય 50-60 ટોલા. 50 થી 60 ટોલા. એક ટોલાના શું ભાવ છે? વેચી મારતા છો કે ઘરે ક્યાંય? વેચી મારવા. વેચી મારો. એક ટોલાના શું ભાવ ચાલે છે? 3,035 રૂપિયા. 15 એટલે 1.5 થી 2 લાખનું ખાતર થાય ને? 1.5 લાખનું તો ગણી દો. એ પણ એક પ્લસ પોઈન્ટ છે. એટલે સમજી લો તમારા મજૂરી જુગા ટોલામાં મળી જાય. સમજી લો કોઈ બી પશુપાલન ક્ષેત્રમાં તમે કોઈ તબેલામાં રહો તો કેટલો પગાર આપીને આપે? ખૂબમાં ખૂબ 2-2.5 લાખ. 2 થી 2.5 લાખ. 2.5 લાખ એટલે 20,000 ગણી લો. 20,000 એટલે 20 લાખ એટલે 240 થાય ને? 240.
એ 240 તમે 50,000 તો ગણી લો ખર્ચો 50,000 ખર્ચો. આ છે સમજી લો કે હવે તમે માલધારી છો, રબારી છો, મેન પેડમાં તમારે બોળ હેડવાનું હોય. હા, એટલે ખર્ચો થઈ જાય 50,000. શું તમે મેસેજ આપવા માંગો છો જેમની પાસે જમીન નથી ને જમીન હોય છતાં પણ એ પશુપાલન કરતા નથી સમજી લો, શું કોઈ મેસેજ આપો એમ કે પશુપાલન સક્ષમ ખરું, 5 રૂપિયા તમે કમાઈ શકો આમાં? કમાઈ શકાય ને. પશુપાલન હોય તો કમાઈ જ શકાય ને. આપણે આ તો રોજી કાયમિક નો ધંધો છે ને. અને ઓલું તો હવે કોકની મજૂરીમાં તો એવું છે કે 12 મહિનામાં આપણને 2 મહિના મળે, 2 મહિના મજૂરી મળે તો ઘરે બેહવું પડે. કરે બે આપણું રાઈટ ઘરે વાત છે. બેહવું પડે. અને આ તો આપણો કાયમિક નું થોનિક ધંધો કહેવાય. આમાં સમજી લો કે તમે વહેલા મોડો થોડાક લેટ તો ક્યાંય જવાનું થયું તો મૂળ આપણું જે સહી આપણું જ છે, આપણું છે એટલે થોડા ઘણું લેટ થાય તોય ચાલે, બાકી બીજું કોઈ સમસ્યા નહીં. સમસ્યા નહીં. કે કારણ કે કામ ના કર્યું આમાં તો થોડું આપણે આવીને વધારે થોડવાનું થાય છે. ગયા ને લેટ પડી ગયા તો આપણે જાતે મહેનત કરવાની, એટલે કદાચ આગા પાછું ચલવી લ્યો. રાઈટ વાત છે. કોકનું હોય ને ચલવે ને. રાઈટ વાત છે. એમનું તો ટાઈમ સાચવવું પડે. લો સાહેબ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમે જે કાર્ય કરો છો એના કરતાં પણ હવાયું કાર્ય કરો. તમારા ગામમાં, તમારા સમાજમાં, તાલુકામાં, જિલ્લામાં, ગુજરાતમાં તમારું બહુ મોટું એવું નામ થાય. જે જમીન નથી એ પશુપાલન થકી તમે ખૂબ સારા એવા પૈસા કમાવો અને જમીન લો એવી અમને આશા છે. તો અહીંયા આપણે આ વિડીયોનું સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. આભાર. આભાર.